ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કેમ કે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભીડના કારણે સંક્રમણ ફેલાય છે. રાજકીય પક્ષોના મેળાવડા આજે પણ થઈ રહ્યા છે અને ખાસ કરીને મારો સીધો સવાલ આપના પક્ષના જ મેળાવડાને લઈને છે. કેટલું યોગ્ય સરકાર કેમ ત્યાં કાર્યવાહી નથી કરતું નીતિનભાઈ? અનેક મેળાવડા ભારતીય જનતા પક્ષના પણ થયા, કોંગ્રેસના પણ થયા, કેમ નથી થતી કાર્યવાહી નીતિનભાઈ? જો હું આપણા ધ્યાન ઉપર મૂકું કે 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ હતી એ પૂર્ણ થઈ ચૂકી. એ ચૂંટણીઓ દરમિયાન પણ બને એટલું પાલન કરવાનો અમે પ્રયત્ન કર્યો. હું એ પણ કહેવા માંગીશ આપણા માધ્યમથી ગુજરાતની પ્રબુદ્ધ નાગરિકોને કે જે 8 વિધાનસભાઓની પેટા ચૂંટણી થઈ એ 8માં બધા લોકોએ ફરિયાદ કરી, સૂચન કર્યા, ચિંતા વ્યક્ત કરી, પણ આજના દિવસ સુધી, આ મિનિટ સુધી એ 8 વિધાનસભાના તાલુકાઓમાં કોઈ સંક્રમણ નથી ફેલાયું. એટલે હું એવો બચાવ નથી કરતો કે ત્યાં ચૂંટણી થઈ પણ કંઈ થયું નથી. એટલે બધી જગ્યાએ થઈ જ જાય એ પણ જરૂરી નથી. એ પણ આપણે દલીલ ખાતર કહી શકીએ કે ભીડ થાય છે ત્યાં થઈ જ જાય છે એ પણ વ્યાજબી નથી. અને જ્યાં એવા પણ અમારી પાસે દાખલા આવે છે કે કોઈ ફંક્શન લાલું હોય, ફેમિલી ફંક્શન હોય, 20-25 લોકો ભેગા થયા હોય, ત્યાં પણ 20-25માંથી પણ જો કોઈ સંક્રમિત થાય તો પરિવારને પણ એની અસર થાય છે. એટલે આના કોઈ સિદ્ધાંતો સીધા એ આપણને દેખાતા નથી. દિવાળી ગઈ, નવા વર્ષની શુભ શરૂઆત, બેસતું વર્ષ ગયું, ભાઈબીજ ગઈ, લાભ પાંચમ ગઈ, આ બધામાં લાખો લોકો એકબીજાને મળ્યા છે. પણ એવા વિસ્તારો, એવા તાલુકાઓ મેં જે તમને અગાઉ દાખલો આપ્યો કે 5-10 કેસે નથી નોંધાયા, તો ત્યાં શું નૂતન વર્ષ નહીં થયું હોય, ત્યાં દિવાળી લોકોએ નહીં બનાવી હોય, ત્યાં વેપારીઓએ લાભ પંચમના મુહૂર્ત નહીં કર્યા હોય, ત્યાં આજે પણ બજારો ચાલુ છે, પણ ત્યાં કોઈ પરિસ્થિતિ સંક્રમણની વધતી નથી. એટલે જુદા જુદા કારણોસર બધી જગ્યાએ આ પરિસ્થિતિ થતી હોય છે. એ અભ્યાસનો વિષય છે.